मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં આવેલ આશાદીપ વિદ્યાલય ખાતે ઝોન 1 દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ, મહિલા અને બાળકોને લગતા કાયદા અને સાયબર ફ્રોડ વિશે સુરત શહેરના નાગરિકોને પોલીસે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો, વાલીઓ તેમજ ઝોન 1 વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા। સાથે સુરત શહેર આઈપીએસ વામાંગ જામીર સાહેબ તેમજ ઝોન 1 ડીસીપી ભક્તિબા ડાભી સાહેબ, એસીપી વીઆર પટેલ સાહેબ તેમજ ઝોન 1 વિસ્તારમાં આવેલા પુણા, સરથાણા, કાપોદ્રા, સારોલી, વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કર્મચારીઓ દ્વારા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપીને લોકોને ડર સામે કઈ રીતે લડત આપવી તેની જાણકારી આપવામાં આવી હતી। સાથે જ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી પણ આપવામાં આવી હતી। આજે ડીસીબી ઝોન 1ના જે કાર્યક્ષેત્રના રહેતા બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે, સેમિનાર 2 કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનનાર માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે આના વિષયો પર જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે, પીઆઈ અને ડીવાયએસપી રેન્કના જે ઓફિસર છે આના માધ્યમથી આ ટ્રેનિંગ આપવામાં આવશે। થેન્ક યુ। કે આ પ્રોગ્રામ દ્વારા મહિલાઓ, બાળકો અને જે બી ભાઈઓ આવ્યા છે એમને આના થકી, આ પ્રોગ્રામ થકી વધારે માહિતી મળશે। હું તમને વાત કરીશ ભારતીય ન્યાય સંહિતાની, તો જે એક આઈપીસીની જગ્યાએ, દંડ સંહિતાની જગ્યાએ ન્યાય સંહિતા એવું નામ આપવામાં આવ્યું છે। પહેલા એવું હતું કે અંગ્રેજોના સમયમાં ગુનાઓને ઓછા કરવા માટે દંડ આપવામાં આવતો હતો, પણ એવું નથી। અત્યારે વિચારસરણી બદલાઈ છે કે દંડ નહીં, જે ભોગ બને છે એને ન્યાય મળે। અને હું તમને અત્યારે વાત કરીશ તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 63 થી લઈ અને 99 સુધી, જેમાં મહિલાઓ અને બાળકોને એની સાથે જે પણ ગુનાઓ બને છે તેમાં તેને ન્યાય મળે એ અનુસંધાન હું તમને વાત કરીશ। તો પહેલા તો હું એક શબ્દ બોલીશ કે રેપ, બળાત્કાર। કોને ખબર છે કે બળાત્કાર એટલે શું? કોઈ મને ઊભું થઈને કહેશે? છે કોઈ? ના કેમ? આ શબ્દ બોલવામાં અને સાંભળવામાં થોડું ખરાબ લાગે છે ને? તો વિચારો કે આ કૃત્ય જેના સાથે બને છે એને કેટલું ખરાબ લાગતું હશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।